નમસ્કાર, મારું નામ નિશાબેન ગોસ્વામી છે। હું આજે તમારી સમક્ષ એક નાનકડી વાર્તા લઈને આવી છું। તો વાર્તા સાંભળવી છે ને? મારી વાર્તાનું નામ છે સસલા અને કાચબાની હરીફાઈ। એક મોટું જંગલ હતું। જંગલમાં સસલો અને કાચબો એમ બે મિત્રો રહેતા હતા। હવે સસલો તો તમને ખબર જ છે બધાને, દોડવામાં ફટાફટ ઝડપથી દોડે, અને કાચબા ભાઈની તો આપણને ખબર જ છે, ધીમે ધીમે ટુચુક ચાલે। હવે સસલાને કેવી ટેવ હતી ખબર છે? કાચબાની રોજ મસ્કરી કરે। કાચબો ધીમે ચાલતો જાય અને સસલાભાઈ બોલે, કાચબા ભાઈ, ઓ કાચબા ભાઈ, તમે તો બહુ ઝડપથી ચાલો છો, તમારી તો ચાલ એટલે ચાલ। પણ કાચબો આ બધું સાંભળી અને કાંઈ જવાબ આપે નહીં। ફરીથી બીજે દિવસે કાચબો ધીમે કરતો જતો હતો। તો ફરીથી સસલાને મસ્કરી કરવાનું મન થયું। સસલાએ ફરીથી કહ્યું, કાચબા ભાઈ, ઓ કાચબા ભાઈ, તમે તો બહુ ઝડપથી ચાલો છો હો। કાચબાએ ખાલી એટલું જ કહ્યું કે તું મને નાનું ના સમજ, હું તારાથી પણ આગળ જઈ શકું એમ છું હો। પછી આ બંનેની વાત એક શિયાળ સાંભળતું હતું। તો ખબર જ છે કે બેના ઝઘડામાં ત્રીજો તો ફાવી જ જાય હો। શિયાળે કહ્યું, એ સસલા, તને આ નાનકડો કાચબો ચેલેન્જ કરીને વયો ગયો, વિચાર કર તું, તને એ કહી ગયો કે તારાથી જીતે, શું તારાથી જીતે? સસલાને તો ગુસ્સો આવી ગયો। તે મને કહ્યું આપણે હવે એક હરીફાઈ કરવાની છે અને એમાં તારે મને જીતીને બતાવવાનું છે। તો કાચબો કહે, કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે। તો એટલામાં શિયાળે કહ્યું, આપણે એક કામ કરીએ, કાલે બંનેની હરીફાઈ રાખીએ જંગલમાં, અને બંનેમાંથી જે પેલા દોડીને આવે એ વિજેતા। સસલો કહે, મને તો મંજૂર છે હો। કાચબો તો શાંત હતો। તેણે કહ્યું, કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે। એમ કરતા બીજે દિવસે સવારે જંગલમાં સસલા અને કાચબાની હરીફાઈ ગોઠવાઈ। બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા અને શિયાળ તો ત્યાં મોખરે આમ થઈ અને ઊભું। પછી શિયાળે કહ્યું, ચાલો હરીફાઈ થઈ રહી છે, હરીફાઈ। સસલો અને કાચબો ગોઠવાઈ ગયા। સસલાએ કહ્યું, જો પેલું દૂર ઝાડ દેખાય છે, એ ઝાડે પહેલું ત્યાં જઈને આવી જશે એ વિજેતા। તને મંજૂર છે કાચબા? કાચબો કહે, હા, મને મંજૂર છે। પછી તો શું, હરીફાઈ શરૂ થઈ। શિયાળે સીટી વગાડી અને સસલો અને કાચબાએ તો હરીફાઈમાં ચાલવાનું શરૂ કર્યું। સસલો તો ફટાફટ જાય। સસલો તો ક્યાંય પહોંચી ગયો અને કાચબો તો ટીચુક કરતો જાય, એટલે હજી તો એને તો ઠેકાણા નહોતા પહોંચવાના। સસલાએ જોયું પાછળ આમ ફરીને, ઓહો, હજી તો કાચબો ક્યાંય દેખાતો જ નથી। એક ઝાડ હતું, એની નીચે સસલું બેસી ગયું। એણે વિચાર કર્યો મનમાં ને મનમાં, હજી તો કાચબો કેટલોય દૂર છે, હું આરામ કરી લઉં થોડી વાર, અરે ભાઈ તો હું જ જીતવાનું છું। આવું મનમાં વિચારી અને સસલો તો ઝાડની નીચે સૂઈ ગયો। ઠંડો પવન સરસ મજાનો આવતો હતો, એટલે સસલાને તો ઊંઘ આવી ગઈ। હવે એવી સરસ મજાની ઊંઘ આવી કે કાચબો ધીમે કરતો ત્યાં તો પહોંચી ગયો, પણ એનાથી આગળ પણ નીકળી ગયો। કાચબા ભાઈ તો ત્યાંથી નીકળી ગયા અને પાછા આવી ગયા ત્યાં સુધી તો સસલાભાઈ સૂતા જ હતા। કાચબો જેવો ઝાડ પાસે પહોંચવા આવ્યો ત્યાં સસલાની આંખ ઉઘડી। સસલાએ જોયું તો ઓરે રે, આ શું? કાચબો તો ઝાડ પાસે પહોંચવા આવ્યો અને આમ કરીને માથે હાથ દીધા, અરે રે, હું તો સ્પર્ધા હારી ગયો। અને કાચબો તો જીતી અને ત્યાં ઊભો રહ્યો। સસલો તો શરમાઈ ગયો અને કાચબા પાસે આવી અને કહે, કાચબા ભાઈ, તમે જીતી ગયા અને હું હારી ગયો, અરે ભગવાન, તમે જીતી ગયા અને હું હારી ગયો। ત્યારે કાચબાએ હસતા કહ્યું, તું હાર્યો નથી, પણ તારું અભિમાન હાર્યું છે, તું તો જીતેલો જ હતો,
મારા કરતાં તું જ પેલો આવે એમ હતું, પરંતુ તારા મનમાં અભિમાન હતું કે હું આને હરાવી શકું. જો તે ચીવટ રાખી હોત અને તે આળસ વૃત્તિ ન કરી હોત તો અત્યારે તું જ વિજેતા હોત. આ તો તારી આળસના લીધે હું વિજેતા બન્યો છું. કાચબાનો આ શબ્દ સાંભળી અને સસલાની આંખમાં તો આંસુ આવી ગયા. સસલાએ કહ્યું, હવે હું ક્યારેય આવી ભૂલ કરીશ નહીં. પછી કાચરો અને સસલો હતું એ સંપી ગયા. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય કોઈનું કદ જોઈ અને તેનું માપન કરવું જોઈએ નહીં. કોઈ આપણાથી ક્યારે આગળ નીકળી જાય એ માણસ નક્કી કરી શકતો નથી, અને હંમેશા પોતાના જીવનમાં અભિમાન લાવવું જોઈએ નહીં. આ હતી મારી નાનકડી વાર્તા. અસ્તુ.